two-dimensional labeled data structure, right? Data frame is two-dimensional labeled data structure. તો મતલબ ટુ ડિમેન્શન મીન્સ તમને પ્રશ્ન થવો જોઈએ ને કે ટુ ડિમેન્શન્સ એટલે શું મેમ? તો જસ્ટ લાઈક યોર આઈ કેન સે સ્પ્રેડશીટ, રાઈટ? એક્સેલ શીટ. હા, કેમ લખાતું નથી? જસ્ટ લાઈક યોર Excel sheet, or you can say MySQL table, right? સમજાય છે? તો 2D સ્ટ્રક્ચરમાં શું હોય? તો it contains rows and columns. હા કે ના? મતલબ શું થયું મેમ? તો કે both rows and columns have particular index. Index always starts with 0, ends with n-1. Clear? Rigid નથી. Data frame બહુ જ simple છે, mutable છે, flexible છે. So we can add new rows or columns, right? Same way we can delete rows or columns. Perfect. So this is what the structure or little bit definition of data frame. Just a simple understanding. પછી શું તો કે મેં બધું હોલ્ડ કરે તો yes, data frame hold everything, all types of data. So it hold boolean type, it hold string type, integer type, float type, complex type data. It hold everything, right? And it hold mix type values, heterogeneous data, right? भाई अभिरीत कुछ पूछना तो बोल देना बीच में. Clear? पक्कू? Now I'll start with the practical. maybe તારે એની document file બહુ જ maintain કરવી પડશે, હા? Please, most time पे. Yes, અને મને તું શેર બી કરજે આ ફાઇલ. ઓકે? આ પાંડાસ ખોલતો બચ્ચા? આ ટેબ મારાથી ખુલતું નથી. બસ, ઓકે. હા, ન્યૂ ફાઇલ કરી દે. હું બિગિનિંગ થી આખું પાંડા સ્ટાર્ટ કરી રહી છું. સૌથી પહેલું શું આવે તો કે ડેટા ફ્રેમ. મેમ, હાઉ ટુ ક્રિએટ ડેટા ફ્રેમ, રાઈટ? પ્રશ્ન એ થાય ને. તો ઘણા બધા રસ્તા છે. સૌથી પહેલા તો જોઈ લેજે. The first statement is what? Import pandas as pd. Are you with me? Now df is equals to pd dot data frame. D મોટો, F મોટો. તો મેમ આ શું છે? તો data frame is a constructor. It create empty data frame. જોઈ લો. સમજાયું? હવે હું અહીંયા પ્રિન્ટ ડીએફ લખું એટલે આઉટપુટ આવશે empty data frame. કોલમ્સ નહીં, રોઝ માં કાંઈ જ નહીં. રોઝ એને કહેવાય ઇન્ડેક્સ, કોલમ ને કહેવાય કોલમ્સ. કીવર્ડ, we have two keywords. One is index, one is columns. Perfect. હવે મારી સાથે ધ્યાન જોજો. Now I want to create, see now data frame is created with simple constructor data frame. જે pandas નું inbuilt છે. તો ક્યાંથી જ થાય? ના, એ numpy arrays થી પણ થાય, એ લિસ્ટ થી પણ થાય, એ ડિક્શનરી થી પણ થાય, એ ટ્યુપલ થી પણ થાય. બરાબર છે? તો હું બધાથી તને શીખવાડું છું આજે.
ક્લિયર? ઇટ ઇઝ અપ ટુ યુ કે તું કેટલું લેવલનું મારી સાથે આજે ભણે છે અને કેટલું ધ્યાન આપે છે. રાઈટ? ચાલો હવે હું અહીંયા હેડિંગ આપું છું યુઝિંગ numpy create data frame. પરફેક્ટ બચ્ચા? યુઝિંગ numpy let's create data frame. પરફેક્ટ. હવે numpy માટે મારે કઈ હેડર ફાઇલ લેવી પડે? બોલો. હેડર મોડ્યુલ કયું numpy માટે? યસ, import numpy as np. રાઈટ? હવે એની અંદર આપણે શું કરીશું કે ઓકે એવું આપણે પહેલા સેટિંગમાં કરતા હતા કે એન્ટ્રી ડોટ એડ તો બ્રેકેટ આપણે નંબર લખતા જેમ કે અગર આપણે પાછળ તો એની અંદર એ વેરિયેબલ ઓકે સો તને આખો ડેટા અસાઇન ન કરી શકે બેટા? યુ કેન. આખો ડેટા પણ અસાઇન થાય. જો બતાવ તને હું મારી સાથે ધ્યાન આપી દે છે. રાઈટ? હવે numpy તો ફર્સ્ટ સ્ટેટમેન્ટ એકદમ સાચું કે ઇમ્પોર્ટ numpy as np. ઓબ્વિયસલી મારે ડેટા ફ્રેમ બનાવવા છે તો આઈ નીડ pandas as pd. ઇટ ઇઝ નોટ ફિક્સ કે np અને pd તમે એને કોઈ બી નામ આપી શકો. ઇટ જસ્ટ એલિયાસ ઓબ્જેક્ટ. પણ કન્ટિન્યુઅસલી ખાસા વખતે આપણે ભણી રહ્યા છે એટલે એનપી પીડી પીએલટી મગજમાં ઓબ્જેક્ટ ફિટ થઈ ગયા છે એટલે આપણે એ જ વાપરીએ છીએ. ઓકે ચલો સો નાઉ આઈલ ક્રિએટ વન વેરિયેબલ np ડોટ એરે. જોઈ લેજે. સો આઈલ ક્રિએટ એરે ઇઝ વોટ? ગ્રુપ ઓફ હોમોજીનિયસ એલિમેન્ટ્સ. સેમ ટાઈપ એલિમેન્ટ્સ આમાં જશે. રાઈટ? સો કયા ગયા? 4 ડિફરન્ટ ઇન્ટીજર્સ મેં નાખ્યા. હવે જોજે y is equals to np dot array. ઓકે સમજાય છે? ઓકે y માં શું ગયું? સેકન્ડ એરે ક્રિએટ થયો અને એમાં શું થયું? ડેસિમલ નંબર્સ ગયા બધા. હવે જોજે z થર્ડ એરે એમાં શું જશે? શું હોલ્ડ થાય? નેગેટિવ પોઝિટિવ ઝીરો બધા જ નાખું. ઓકે 4 integers means what? Negative, positive and 0. So now I have x, y and z, 3 different variables of numpy array type. Okay, now I want to create data frame. What should I do? df is equals to શું કરીશું સૌથી પહેલા? Exactly. Now check the df. સમજાણું? રો ઇન્ડેક્સ અને કોલમ ઇન્ડેક્સ તૈયાર થઈ ગયું? હા કે ના? હવે આવી રીતે તારે બીજા બધા ટ્રાય કરી લે. એક્સ વાય ઝેડ બધું જ. રાઈટ? હું આગળ તને બીજામાં લઈ જાઉં છું. હા df is equals to pd dot data frame. જોઈ લેજે x, y. check it out. જોઈ લેજે શું આવ્યું? તો x is my one row. Please focus that thing. y is my second row. અને x માં મેં હાથે કરીને 4 જ એલિમેન્ટ નાખ્યા હતા. y માં 5 એલિમેન્ટ નાખ્યા તો એક એલિમેન્ટ જે ન આવ્યો ત્યાં શું આવ્યું દીકરા? NaN. જે તું EDA માં કન્ડિશન નાખે છે ને is, હા fill Na drop Na is Na, એ આ ચેક કરે. is Na છે કે નહીં તો ટ્રુ ફોલ્સ રિટર્ન કરે છે, એ આને રિટર્ન કરશે. સમજાય છે? તો એ બાય ડિફોલ્ટ NaN નોટ અ નંબર એવું એનું ફૂલ ફોર્મ છે. બટ જ્યાં એમ્પ્ટી ડેટા હોય ને
ત્યાં n લખાઈને અહીંયા આવી જાય. ક્લિયર? અહીંયા ખબર પડી કે કશું જ ના પડી. પડી. હવે મારે 3 ક્રિએટ કરવા છે. જોજે x y અને z વચ્ચે તારે ટ્રાય કરી લેવાનું બધું. હા કે ના? એક્ઝેક્ટલી. આ ક્યાંથી આપણે બનાવ્યો? ડેટા ફ્રેમ યુઝિંગ numpy એરે. ક્લિયર? પરફેક્ટ. હવે હું સિમ્પલ લિસ્ટ થી તને ડેટા ફ્રેમ બનાવતા શીખવાડું. પેલા numpy થી કર્યું લિસ્ટ. હા, create data frame using list. ચલો L is equals to કંઈક તો મેં નાખ્યો છે, બરાબર છે? રેન્ડમ ડેટા. Now df is equals to pd dot data frame. પાસ શું કર્યું મેં? L. Now I have created df. જોઈ લો. One column and multiple rows. હા કે ના? સમજાયું કે નહીં સમજાયું? કશું જ. હવે જોજે શાંતિ. લિસ્ટ વિધિન લિસ્ટ કરું આમાં. પછી તું જાતે બનાવી દઈશ બેટા? જોજે. બાકી રહી ગયું. જો જ્યાં ડેટા ન હોય ત્યાં એને n દેખાય છે. હા કે ના? હવે આ લિસ્ટ પહેલા મેં સાદું લિસ્ટ લીધું એટલે એક કોલમમાં બન્યો. મેં નેસ્ટેડ લીધું તો તું જો પહેલું એક લિસ્ટ આખું શું બન્યું? એક રો. બીજું લિસ્ટ બીજી રો. ત્રીજું લિસ્ટ ત્રીજી રો. તો શું થયું? આપણો એનપી એરે થયો. રાઈટ? સમજ પડે છે? નેસ્ટેડ લિસ્ટ કહેવાય. આને ખબર પડશે ને દીકરા? લખ્યું જ છે ને? હવે જો આમાં બીજું એડ કરું છું. ઇન્ડેક્સ ઇઝ ઇક્વલ્સ ટુ 3 રો છે ને? ઇન્ડેક્સ લેબલ. તો કે મેમ કોલમ નું લેબલિંગ ના થાય? થાય ને? જોઈ લે. આમ આવે ને 4? અચ્છા, તો ઊંધું આવે. આમ આવે. બરોબર ને? જોઈ લો. હવે કોલમ લેબલ ને રો લેબલ ખબર પડી કે ના પડી? પાક્કું? મેં નેસ્ટેડ લિસ્ટ કરાવ્યું એ ખબર પડી. કોલમ હેડિંગ પાસ કરે એ ખબર પડી. કોલમ્સ કીવર્ડ છે, હા, અને રો નથી, ઇન્ડેક્સ કીવર્ડ છે. આટલું ક્લિયર? પાક્કું? લિસ્ટ સુધી કમ્પ્લીટ ખબર પડી ગઈ. સિમ્પલ લિસ્ટે કર્યું, નેસ્ટેડ લિસ્ટે કર્યું અને લેબલિંગ એ કર્યું. એનામાં એ ખબર પડી કે ના પડી? ચાલો હવે ડેટા ફ્રેમ ક્રિએટ કરીએ યુઝિંગ ડિક્શનરી. તો ડિક્શનરીમાં શું હોય? એક કી અને એક વેલ્યુ. જોઈ લે છે. આઈ ક્રિએટ ડિક્શનરી 1. રોલ નંબર 1 છે અને આઉટ ઓફ 30 UT 1 ના માર્ક્સ છે 12.
UT2 ના 13, UT3 ના 15, UT4 ના 17. ઓકે, સમજાય છે કમ્પ્યુટર સાયન્સ ના જ માં. સેમ વે રોલ નંબર 2 આઉટ ઓફ 30 હોય ને કે 20 હોય, યુટીઝ ના માર્ક 20 માં રાખીએ. હા, ઓકે. ચલો 3 સ્ટુડન્ટ લીધા, પરફેક્ટ દીકરા. હવે જો df is equals to pd dot data frame into bracket d. તે જોયું શું થયું એ? વન શું હોલ્ડ કરે ખબર પડી? વન ઇઝ અ કી. તો એને કોલમ હોલ્ડ કરે. યસ, ડિક્શનરીમાં ઊંધું છે. પેલામાં બધા રોઝ ક્રિએટ થતી હતી, ડિક્શનરીમાં ઈચ કી Is a column. ઇઝ અ કોલમ. મારે તને આ બતાવું તું દીકરા. યસ, તું સમજ યાર. ઇમ્પોર્ટન્ટ મારા માટે શું છે કે તારી અન્ડરસ્ટેન્ડ, રાઈટ? હવે જો આ પહેલી કી એટલે પહેલો કોલમ, બીજી કી એટલે બીજો કોલમ, ત્રીજી કી એટલે ત્રીજો કોલમ. 3 કોલમ થઈ ગયા, રાઈટ? હવે હું એમ તને કહું કે ધીસ ઇઝ વન ના બદલે હું અહીંયા લખું ઇંગ્લિશ. આ ઇંગ્લિશ ના UT1 ના માર્ક્સ છે. પછી આ હિન્દીના UT1 ના માર્ક્સ છે, અને આ SS ના UT1 ના માર્ક્સ છે, રાઈટ? જો તો તને તરત ક્લિક થઈ જાત. મેં હાથે કરીને એટલે ઇન્ટીજર ત્યાં લીધો કે તને ખબર પડે કે તારું ધ્યાન જાય છે કે નહીં. સમજવું પડશે. તને આખી રોઝ આપી હોય, તને એવું કે નાઉ ક્રિએટ ડેટા ફ્રેમ, તો તારે શું યુઝ કરવાનું? તો કે લિસ્ટ. when you have large data set column wise, તો તારે ડિક્શનરી સિવાય ઓપ્શન જ નથી મારી પાસે. એ તારે સમજવું પડશે. આપણે જે ડેટા ફેચ કરીએ છીએ ને રીડ CSV માં, that entirely inside the dictionary. That's why we access it as an individual column, df of, અને ફિલ્ડ નું નામ તો તું એ પ્રિન્ટ કરી શકે. જો હું હવે આમાં લખું df of આવ્યું, ખાલી ઇંગ્લિશ નો ડેટા આવ્યો દીકરા? હા કે ના? ખ્યાલ આવે છે? એ આખી રો ઓફ રેકોર્ડ મારી પાસે ડિક્શનરીમાં આવે તો જ હું આ રીતે હોલ્ડ કરી શકું. ક્લિયર? ડિક્શનરીના કી બીકમ્સ કોલમ લેબલ્સ. ડિક્શનરી કી બીકમ્સ કોલમ લેબલ્સ, right? And list become rows by default. હવે જો છે થોડું વધારે અઘરું બનાવીએ, થોડુંક વધારે. એલ ઇઝ ઇક્વલ્સ ટુ લિસ્ટ બનાવ્યું, લિસ્ટ ની અંદર હું ડિક્શનરી નાખું છું. જોજે ઉભી રહેજે. હા, પલક 22 મારો ફોન અરે સાહેબ 20 on 20. ઓકે, પછી ફરીથી
એક જ જણ એક્ઝામ આપવા બેઠું, બસ જોજે હો. પછી પાછું અહીંયા રામ, રામે એક્ઝામ આપી, ક્લાસમાં છે કોઈ રામ. પછી પલકે એક્ઝામ આપી, 7 માર્ક આયા. પૂજાએ એક્ઝામ આપી, 9 માર્ક આયા. આ ડિક્શનરી અહીંયા પૂરી. આ સમજાયું? લિસ્ટ ઓફ ડિક્શનરીઝ. ડીએફ ઇઝ ઇક્વલ્સ ટુ પીડી ડોટ. સોરી, પલક, પૂજા, પૌલોમી અને રામ બધા આયા. પલકે જેટલી એક્ઝામ આપી ત્યાં રાઈટ. જો પૂજાએ આ સેકન્ડ ઇન્ડેક્સ પર જે છે એક્ઝામ એ આપી નથી. જો હવે હું અહીંયા કોમા ઇન્ડેક્સ ઇઝ ઇક્વલ્સ ટુ લખું ઇંગ્લિશ, હિન્દી, એસએસ. સમજાયું? તો જો ઇંગ્લિશની એક્ઝામ કોને કોઈ નથી, હિન્દીની એક્ઝામ પૂજાએ, પૌલોમી અને રામે નથી આપી. હા, એસએસ ની એક્ઝામ પૌલોમીએ નથી આપી અને ઇંગ્લિશની એક્ઝામ રામે નથી આપી. સમજ પડી? Each keys of dictionary taken as column labels. Don't forget this. And the values are the value of that column. સમજાય છે? Values are values of that key. Key કે column કે બંને હવે એક જ થયું ડેટા ફ્રેમમાં તો, right? There will be as many rows, બચ્ચા, as many rows as the number of dictionaries present in the list, right? એને એનો ફૂલ ફોર્મ ખબર પડી ગઈ, નોટ અ નંબર. ખબર પડી ગઈ ને? જે બી કોલમમાં ડેટા મિસિંગ હોય ત્યાં શું કીવર્ડ આવી જાય? NaN. ક્લિયર? પાક્કું ને? અહીંયા સુધી કોઈ ડાઉટ છે? ઓકે, હવે આગળ. ક્રિએશન ઓફ ડેટા ફ્રેમ ફ્રોમ લિસ્ટ કર્યું, ફ્રોમ ડિક્શનરી કર્યું, ફ્રોમ નમપાઈ કર્યું. હજી એક થોડું અઘરું કરીએ. ચલો, ક્રિએશન ઓફ ડેટા ફ્રેમ યુઝિંગ સિરીઝ. તો કે મેમ સિરીઝ તો પોતે itself is the data structure of pandas, that is 1D data structure, right? તો એ 1D માંથી 2D કઈ રીતે થશે? જો બતાવો. I'll take one series S1 is equals to PD dot series. બરોબર, મેં 3 સિરીઝ બનાવી. હવે જોજે, df is equals to pd dot data frame. પહેલા પાસ કરું છું S1 ખાલી. હવે હા, હવે તું જો, આપણી પાસે તો બધા ઓપ્શન છે. હવે જો છે, હવે તું મને કહે છે. Row 1, row 2, row 3. List by default considered as rows and the dictionary key considered as column label. હા કે ના? અને તને લેબલ કરતા આવડે ને ઇન્ડેક્સ અને કોલમ, કે 0 0 છે તો હું અહીંયા લખું કોમા. કઈ પૂછો જ બોલજે હો ભાઈ. और एग्जाम के टाइम पे तबीयत अच्छी रखा करो यार. કોલમ નથી જોતા, મને યાદ નથી આવતું કોલમમાં શું નાખવું એ. બસ અત્યારે રો ક્રિએટ કરી નાખી.
ક્લિયર? સમજ પડી કે ના પડી? બચ્ચા, અડધી કલાક આપણે જે પણ કર્યું એ ખાલી અને ખાલી ડિક્શનરી એટલે ડેટા ફ્રેમ ક્રિએશન. હજી મેં કાંઈ જ શીખવાડ્યું નથી તને. ખાલી ને ખાલી ક્રિએશન જ શીખવાડ્યું છે. યસ, આમાં ખબર પડી હવે કાંઈ ન પડી. પાક્કું ને? ચલ હવે આગળ જઈએ. મારી સાથે જો હવે આપણે ડેટા ફ્રેમને યુઝ કરીશું અલગ અલગ કામ. કેવી રીતે? તો મને અલગ પહેલા તો રો અને કોલમ એડ કરી, પછી બીજા ઓપરેશન્સ કરશું, પ્લસ માઇનસ મલ્ટીપ્લાય ડિવાઈડ બધું કરશું. તો પહેલા આપણે નવી રો નવી કોલમ એડ કરીએ. પરફેક્ટ. આ મારું ડીએફ છે, તો હું લખું છું ડીએફ ઓફ R4 is equals to ફોર. તમને એડ કરવું છે? અચ્છા, હું ડિક્શનરીમાં એડ કરું છું એવી રીતે થાય છે. ઓકે, ડિક્શનરી ક્યાં છે મારી? એક જ મિનિટ. જો આ ડિક્શનરી છે ને, કે ડીએફ ઓફ મૈત્રી. ઓકે, અને એની કેટલી વેલ્યુ? 3 એક્ઝામની વેલ્યુ, રાઈટ? કોલમ એડ થઈ ગઈ. સમજ પડી કે ના પડી? લેન્થ ખાલી મેચ કરવી પડે. 3 સબ્જેક્ટ કે 4 સબ્જેક્ટ. જો હવે હું સબ્જેક્ટ ચેન્જ કરી નાખું, એક્સ્ટ્રા કરી નાખું, પછી કરું તો જો મને વેલ્યુ એરર આપશે. Because શું આવ્યું? લેન્થ ઓફ વેલ્યુઝ 4 does not match the length of index 3. સમજાયું દીકરા? એટલા માટે આ આપણે ખાલી મેચ કરવું પડે. અહીંયા સુધી કોઈ ડાઉટ છે? હવે મને આ તારી થઈ ગઈ ડિક્શનરી તૈયાર, રાઈટ? મને આખી નવી રોઝ એડ કરવી છે, તો શું કરીશું? એની અંદર એક જ મિનિટ આપવું પડશે. આ ફોન ઉપાડવો પડશે. એક જ મિનિટ દીકરા. લેટ્સ સ્ટાર્ટ. શું શીખવાડ્યું દીકરા મેં તને હમણાં સુધી? કોલમ એડ કરતા. હવે મારે શું કરવું છે? રો. હા હા,
હવે તો કે મેમ આમાં કેવી રીતે કરશું ઇન્ડેક્સ એડ? તો જોજો df ડોટ loc બીકોઝ LOCF શું હોલ્ડ કરે? લોકેશન. તો હું નવી આખી રો ઉમેરી શકું મેથ્સ. ઓકે, ઇઝ ઇક્વલ્સ ટુ કેટલા સ્ટુડન્ટ છે? 5.